નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે। આ ઉપરાંત તેમણે દેશભરમાં વિવિધ ક્ષેત્રોમાં ₹34,200 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો છે। આ ભવ્ય કાર્યક્રમનું કેન્દ્ર ભાવનગર બન્યું હતું, જ્યાંથી વડાપ્રધાને આત્મનિર્ભર ભારતના સંકલ્પ પર ભાર મૂક્યો હતો। વડાપ્રધાને ભાવનગરના જવાહર મેદાનમાં વિશાળ જનસભાને સંબોધતા કહ્યું કે આ કાર્યક્રમ ભલે ભાવનગરમાં યોજાઈ રહ્યો હોય, પરંતુ તે સમગ્ર રાષ્ટ્ર માટે છે। આજે ભારતને સમુદ્રથી સમૃદ્ધિ તરફ દિશા આપવા માટે ભાવનગરને આ કાર્યક્રમનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। આ માટે હું ગુજરાત અને ભાવનગરના લોકોને અભિનંદન પાઠવું છું। આ કાર્યક્રમમાં મેરીટાઈમ સેક્ટર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં પીએમ મોદીએ ₹7,870 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું। આ પહેલ મુખ્ય ભારતીય બંદરો પર માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા માટે શરૂ કરવામાં આવી છે। વડાપ્રધાને પોતાના સંબોધનમાં પોતાના જન્મદિવસ નિમિત્તે દેશ વિદેશમાંથી મળેલા પ્રેમ અને આશીર્વાદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે મને ભારત અને દુનિયાના દરેક ખૂણેથી જે પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે તે મારી સૌથી મોટી તાકાત અને સંપત્તિ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના પ્રેમ અને કલાને આવકારી છે। વડાપ્રધાન માટે અનેક બાળકોએ ચિત્રો અને સ્કેચ બનાવ્યા હતા, જે જોઈને તેમણે બાળકોનો આભાર માન્યો હતો। તેમણે અધિકારીઓને આ કલાકૃતિઓ એકત્રિત કરવા પણ જણાવ્યું હતું, જે દર્શાવે છે કે તેઓ કલા અને પ્રેમનું કેટલું સન્માન કરે છે। આ પ્રસંગે પીએમ મોદીએ ચાલી રહેલા સેવા પખવાડિયા કાર્યક્રમોની પ્રશંસા કરી હતી। તેમણે કહ્યું કે વિશ્વકર્મા જયંતિથી ગાંધી જયંતિ સુધી, એટલે કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી દેશભરમાં લાખો લોકો સેવા પખવાડિયામાં ભાગ લઈ રહ્યા છે। તેમણે ઉમેર્યું કે મને જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં પણ 15 દિવસીય સેવા પખવાડિયા ચાલી રહ્યું છે, જેમાં છેલ્લા 2-3 દિવસમાં અનેક પ્રવૃત્તિઓ થઈ છે। વિવિધ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં માત્ર ગુજરાતમાં જ 1 લાખથી વધુ લોકોએ રક્તદાન કર્યું છે। વડાપ્રધાને સ્વચ્છતા અભિયાનની પણ નોંધ લીધી હતી અને કહ્યું કે દેશભરમાં આયોજિત સ્વચ્છતા અભિયાનોમાં પણ લાખો લોકો જોડાયા હતા। આ ઉપરાંત તેમણે મહિલાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આયોજિત આરોગ્ય શિબિરોનો પણ ઉલ્લેખ કર્યો। અંતમાં તેમણે આ સેવા કાર્યો સાથે જોડાયેલા દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોને યાદ કર્યા હતા અને દેશની એકતા પર ભાર મૂક્યો હતો। તેમણે કૃષ્ણકુમાર સિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે સરદાર સાહેબના મિશનમાં જોડાઈને તેમણે ભારતના એકીકરણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું। આવા મહાન દેશભક્તોથી પ્રેરિત થઈને આપણે ભારતની એકતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરી રહ્યા છીએ। વડાપ્રધાને સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ વિશે વાત કરતા કહ્યું કે 21મી સદીનું ભારત સમુદ્રને એક વિશાળ તક તરીકે જુએ છે। તેમણે કહ્યું કે પોર્ટના વિકાસને વેગ આપવા માટે અહીં હજારો કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે। દેશમાં ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આત્મનિર્ભર ભારતના મહત્વ પર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું કે આપણે 140 કરોડ નાગરિકોનું ભવિષ્ય બીજા પર છોડી શકીએ નહીં। આપણે દેશના વિકાસને અન્ય પરની નિર્ભરતા પર આધારિત કરી શકીએ નહીં। આપણે આવનારી પેઢીઓનું ભવિષ્ય દાવ પર મૂકી શકીએ નહીં। આ તમામ મુશ્કેલીઓનો ઉપાય એક જ છે, આત્મનિર્ભર ભારત। આ કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓમાં ઇન્દિરા ડોક ખાતે મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન અને કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ ખાતે નવા કન્ટેનર ટર્મિનલનો શિલાન્યાસ પણ સામેલ હતો। આ પ્રોજેક્ટ્સ દેશના દરિયાઈ ક્ષેત્રે વિકાસને નવી દિશા આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં ₹34,200 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે। આ ભવ્ય કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પ પર ભાર મૂકતા તેમણે મેરીટાઈમ, પુનઃપ્રાપ્ય ઉર્જા, સ્વાસ્થ્ય અને પરિવહન જેવા અનેક ક્ષેત્રોમાં નવી દિશા આપી છે। દેશભરમાં ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પીએમ મોદીએ મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું। આ ઉપરાંત તેમણે ₹7,870 કરોડથી વધુના મેરીટાઈમ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું છે, જેમાં ઓડિશાના પારાદીપ પોર્ટ ખાતે નવો કાર્ગો બર્થ, ગુજરાતમાં ટૂના ટેકરા મલ્ટી કાર્ગો ટર્મિનલ અને ચેન્નઈ કામરાજર પોર્ટ, એન્નોર
કાર નિકોબાર, કંડલાના દીનદયાલ પોર્ટ ખાતે આધુનિકીકરણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ સાથે પટના અને વારાણસીમાં આંતરદેશીય જળમાર્ગ સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ ઉપરાંત પીએમ મોદીએ ગુજરાત માટે જ ₹26,354 કરોડના એક વિશાળ પોર્ટફોલિયોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સ પુનઃપ્રાપ્ય ઉર્જા, પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માર્ગો, આરોગ્ય સંભાળ અને શહેરી પરિવહન જેવા ક્ષેત્રોમાં ક્રાંતિ લાવશે. પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ચોરા પોર્ટ ખાતે HPLNG રીગેસિફિકેશન ટર્મિનલનું ઉદ્ઘાટન, ગુજરાત IOCL રિફાઇનરી ખાતે એક્રિલિક્સ અને ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, 600 મેગાવોટના ગ્રીન શૂ ઇનિશિયેટિવનું ઉદ્ઘાટન, ખેડૂતો માટે 475 મેગાવોટના PM કુસુમ સોલર ફીડરનું લોકાર્પણ, બડેલી 45 મેગાવોટ સોલર PV પ્રોજેક્ટ અને ધોરડો ગામનું સંપૂર્ણ સોલરાઇઝેશન પણ કરવામાં આવ્યું છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.